રાજકોટ રેન્જ ડીઆઈજી શ્રી નિલેશ રાય સાહેબની સૂચના મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસવાળા શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકે અને જે પણ ગુના બનેલા છે તેનું ડિટેક્શન થાય તે અંગે પરિણામલક્ષી કામગીરી કરવા માટે એલસીબીને અને સ્થાનિક પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવેલી હતી. આ સૂચનાઓ અનુસંધાને એલસીબીની ટીમને એવી બાતમી મળેલી હતી કે ઇલેક્ટ્રિક મોટર કે જેને સ્થાનિક ભાષામાં દેડકા મોટર તરીકે ઓળખવામાં આવે છે તેના સ્પેર પાર્ટ્સ અને અમુક ઇલેક્ટ્રિક દેડકા મોટર સાથે અમુક ઇસમો વઢવાણ લીંબડી હાઈવે ઉપર જઈ રહ્યા છે. આ બાતમીના આધારે જે એલસીબીની ટીમે વઢવાણ લીંબડી હાઈવે રોડ ઉપર 3 ઇસમો અખ્તર ગફારભાઈ ભટ્ટી, સમીરભાઈ અલ્તાફભાઈ મમાણી અને સમીરભાઈ યુનુસભાઈ ભટ્ટી આ 3 ઇસમોને ઇલેક્ટ્રિક દેડકા મોટર નંગ 10 કે જેની કિંમત ₹1,33,500 થાય છે, ઇલેક્ટ્રિક વાયર આશરે 41 મીટર કે જેની કિંમત ₹10,000 થાય છે અને ઇલેક્ટ્રિક મોટરના અલગ અલગ સ્પાર્ટ જે તમામની કિંમત ₹50,000 થાય છે અને મોબાઈલ ફોન નંગ 3 અને ઇકો ગાડી એમ કુલ મળીને કુલ ₹5,08,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને 3 ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સાહેબ, આમાં કયા કયા ગુનાઓ કવર થયા છે? આ જે ઇલેક્ટ્રિક મોટરના સ્પેર પાર્ટ્સ અને ઇલેક્ટ્રિક મોટર મળી છે તેના અંદર સુરેન્દ્રનગર જિલ્લાના 4 ગુના ડિટેક્ટ થયેલા છે. વઢવાણ પોલીસ સ્ટેશનનો 1 ગુનો, જોરાવરનગર પોલીસ સ્ટેશન, લખતર પોલીસ સ્ટેશન અને ચુડા પોલીસ સ્ટેશનનો 1 ગુનો.